ગુડ કેટલી મોર્નિંગ. વાર હોય? અરે પણ લેટ થઈ ગયું, ટ્રાફિક હતું ને રસ્તામાં એટલે. અને આમ પણ આજે મારી બાઇક જરા બંધ હતી એટલે રિક્ષામાં આવવું પડ્યું. બહુ સારું. તું ચડાવીને શું કામ બેઠી છે? આ કેટલા સમય પછી તને મળવા આવ્યો છું અને તું છે કે જરાય ખુશ નથી હો મને મળીને. ખુશ હતી ને, પહેલાં બહુ ખુશ હતી કે તમે મળવા આવો છો, પણ એ શું કામનું? મોડું જવું હોય તો? અરે મળવા આવ્યો છું એ જરૂરી છે, વહેલો આવ્યો છું મોડો આવ્યો છું એ થોડી જરૂરી છે. અને આમ પણ તને ખબર છે હમણાં મારું શેડ્યુલ કેટલું વ્યસ્ત છે. હવે આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ તારા માટે ટાઈમ કાઢું છું અને એ પણ હા વહેલી સવારમાં, તો પછી સારું ના કહેવાય? પોઝિટિવ જો, પોઝિટિવ, નેગેટિવ નહીં. શું? મતલબ તારા માટે કંઈક કરી રહ્યો છું એ જો ને, એટલે તને અહેસાસ થશે કે હું પણ તારા માટે ઘણું બધું કરું છું. પણ તું ને તારી વાતો બે મને નહીં સમજાય. પણ જો એટલો બધો હું અઘરો નથી, જો સમજવાની કોશિશ કરીશ તો સમજાઈ જશે. હવે કામની વાત કરીએ. હા કરીએ, મેં ક્યારે ના પાડી છે? હા તું કહેતી તો હતી કે તારે કંઈક ખાસ કામ છે, ખાસ કામ છે, મળ્યા પછી ફેસ ટુ ફેસ વાત કરીશું. તો શું વાત કરવી છે બોલો. જો આપણે બે એકબીજા હારે રહેવા માંગીશે, પણ પરિવાર એનું હું? એ પરિવારનું ક્યાં કંઈ ટેન્શન જ છે. આપણા બંનેના લગ્ન થઈ જશે, સાથે સાથે રહેવા લાગીશું. કેવું લાગશે? હા તું કેટલું ભણો છો ખબર છે ને તને? મને તો હવે બોલતાય નથી આવડતું. માસ્ટર કર્યું છે MBA, હવે એમાં શું થઈ ગયું? પણ તું કેવી રીતે કમ્પેરિઝન કરે છે મને તો એ જ નથી સમજાઈ રહ્યું. હું ભણેલો છું એમાં તને શું પ્રોબ્લેમ છે? મને કોઈ વાંધો નથી, પણ તારા ઘરે મારો સ્વીકાર કરશે? આ તને ખબર છે ને, માંડ માંડ કરીને 7 ધોરણ ભણીશું, એની આગળ ન ભણી શકી તો ક્યાં તારું ભણતર, ક્યાં મારું ભણતર. હા મારા જેવી હારે તું લગ્ન કરીશ? મતલબ કે મારે જો તારી સાથે લગ્ન કરવા હોય તો મારી આ ડિગ્રીઓ છે એ ઘટાડવી પડશે, તારી જેટલું જ ભણવું પડશે, એમ જ ને? મારા જેટલું તો તે ક્યારનું ભણી લીધું છે. ના ના, આ તો તારા કરતાં આગળ નીકળી ગયો ને એટલા માટે તું કહી રહી છે ને મને. તો એટલે વાંધો નહીં, હું મારું સ્ટાન્ડર્ડ ગુમાવવા માટે તૈયાર છું. મારી કયો ડિગ્રીઓ સ્ટાન્ડર્ડ. અરે આ તને ખબર છે ને કે અંગ્રેજીમાં મને એટલી બધી ખબર નથી પડતી, તો એ અંગ્રેજી જ જાણશે. મારું લેવલ, હવે લેવલમાં તો તને સમજણ પડે છે, ઘણી વખત બોલે છે આ શબ્દ. હા હા તો હું છે ને એ ઘટાડી દઈશ. આજથી હું પણ તારી જેમ શુદ્ધ દેશી બોલવા લાગીશ અને હું પણ કહી દઈશ કે મારી માટે ડિગ્રીઓનું કોઈ મહત્ત્વ નથી. મારા માટે છે ને તું જરૂરી છે. અને આમ પણ તારી સાથે લગ્ન કરવા માટે હું આ બધી જ ડિગ્રીઓને ફાડીને પણ ફેંકી શકું. મારા માટે એનો કોઈ મોલ નથી. અહીંયા વાત તારી નથી, અહીંયા વાત મારી છે, તારા પરિવારની છે. કે એ લોકોની એવી ઈચ્છા હશે કે એમના ઘરમાં એટલું ઓછું ભણેલી વહુ આવે એમ? હું છું ને, હું તારી સાથે છું, હું બધું જ મેનેજ કરી લઈશ. આ ઘરના લોકોને, આ મારા મમ્મીને પપ્પાને બધાને સમજાવવાની જવાબદારી મારી. હું સમજાવી લઈશ ને. તું શું કામ ટેન્શન લે છે યાર ખોટે ખોટું? હવે અહીંયા આવ્યા છીએ તો આ જ બધી વાતો કરવાની છે કે બીજી કંઈ પણ વાત કરવી છે? બીજી એક વાત છે. કઈ વાત? મેં મમ્મીને કીધું છે શું કીધું છે? કે આજે તું ઘરે આવી. હા નો, હું ઘરે નહીં આવી શકું. પછીનું રાખને શાંતિથી. હવે આવી રીતે ક્યાં સુધી મળતા રહેવું? મળીને વાત તો કરવી પડશે ને એ લોકોને. તો ફોર્સ નહીં કરને આટલો બધો, હું મેનેજ કરું છું ને. જો મેસેજ પણ આવ્યો. માય ગોડ, ઓફિસે જવાનું લેટ થઈ ગયું છે. જા ઓફિસે, હું જાઉં છું ઘરે. તને એવું લાગે ને કે તારે આવવું જોઈએ તો આવી જાજે. અરે મૂળ આવું છું બાબા, ઊભી તો રે. વેઇટ. આ દામિની સવારની ગઈ છે, હજી સુધી ના આવી. કહેતી હતી કે મમ્મી કલાકમાં આવી જઈશ. 3-4 કલાક થઈ ગયા તો પણ ઠેકાણા નથી એના. મમ્મી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મેં કીધું હતું ને કે આજે આવશે મળવા.
હા બેટા, પણ તું 3-4 કલાકથી હતી ક્યાં? તને ફોન કર્યો, તારો ફોન પણ નથી લાગતો. મમ્મી એમાં એવું છે કે હા દેવાંગને છે ને કામ આવી ગયું હતું તો પહેલાં એ પતાવવા ગયા હતા અને પછી અહીંયા આવ્યા. સારું. કામ ફોન આવ્યો તો ને. હા 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 ફોન આવ્યો હતો. કામ પતાવીને જ આવ્યા અમે હમણાં. હા સારું સારું, પણ તારે કહી તો દેવાય ને કે મમ્મી મોડું થશે. અહીંયા બેઠી બેઠી મને ચિંતા થાય. ક્યારની તારી રાહ જોઈને બહાર બેઠી છું. બહુ ખરાબ ટેવ છે આની. હા ફોન જેને સમયસર ફોનનો ઉપયોગ કરતી જ નથી. દેખાય છે મારી પાસે ફોન? ત્યાં આવી ત્યારે તમને આપ્યો તો ને ફોન કે સાચવજો. હવે સાયલેન્ટમાં હતો તો તમારે જોવું જોઈએ ને. બસ બસ બસ, હવે તમે બંને ઝઘડવાનું બંધ કરો. હા, મને એ કે તું મને સવારે કહેતી હતી કે દેવાંગ આવીને વાત કરવાનો છે. કઈ વાત કરવાનો છે બેટા? વાત પણ હું જ કરવાનો છું. ખરું છે હા, તમારી છોકરીએ બધી વ્યવસ્થા કરી રાખી છે. એટલે મતલબ કે જે વાત કરવાની છે એ કરો ને. હા મુદ્દા પર જ આવીએ. હા, એમાં એવું છે ને આંટી, તમે તો જાણો છો ને કે હું અને દામિની થોડાક હમણાં વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. એટલે નક્કી કર્યું છે કે અમે લોકો લગ્ન કરી લઈએ. વાત તો કરી હતી મેં. અચ્છા, પસંદ કરો છો એમ? હા હા પૂરેપૂરા દિલથી. બરાબર છે, દિલથી પસંદ કરો છો? દિમાગથી પણ. અચ્છા, નક્કી કરો ને દિલથી કે દિમાગથી? બંનેથી પ્રેમ કરું છું. એમને જવાબ આપવા દે ને બેટા, એમને આવડે છે બોલતા. હા, સ્કૂલે ગયા છે, ભણેલા ગણેલા છે, માસ્ટર કર્યું છે. હા એ તો એમ કહું છું કે આ આખી વાતમાં મને તો તમારા બંનેનો સંબંધ મંજૂર છે. મન આટલું ઇઝીલી માની પણ ગયા? હા. અરે મને તો એમ હતું કે દામિનીના મમ્મી પણ કદાચ એના જેવા હશે, આ જૂની વિચારસરણી ધરાવતા હશે. ના પાડશે, કેટલાય સમજાવશે, કેટલાય અમારે બહાનાઓ બતાવવા પડશે ત્યારે તમે જે હા પાડશો. પણ તમે ખરા છો હા, આજના મોડર્ન મમ્મીઓ કરતાં પણ એકદમ સાદા, સિમ્પલ અને સરળ. હા, તમારી દીકરીને સમજવામાં જરાય વાર ન લાગી તમને. હા, જરાય વાર ન લાગી. મને પહેલેથી કીધું હતું દામિનીએ કે તમે બંને એકબીજાને ઓળખો છો, એકબીજાને પ્રેમ કરો છો અને જીવનમાં આગળ વધવા માંગો છો. પણ બેટા, આ તમારા એકબીજાના સાથે રહેવાના સપનાને ત્યારે જ પૂરો કરી શકશો જ્યારે તમે લોકો મનથી સક્ષમ હશો. કારણ કે તમને તો ખબર છે કે તમે ભણેલા ગણેલા છો. અમારા કરતાં તમારું ઘર રૂપિયાવાળું છે, પૈસે ટકે તમે લોકો સુખી માણસો છો. તો મારી તો હા છે, પણ તમારા ઘરની મંજૂરી તો જાણો. વાય નોટ? અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અને જો બની શકે ને તો તમારી તો આ આવી જ ગઈ છે તો અમે લોકો આજે જ અમારી ઘરે જઈને મારા મમ્મી પપ્પાને વાત કરી લઈશું. હા, કરી લો. કારણ કે હું નથી ઈચ્છતી કે મારી દીકરી જે ઘરમાં જાય ત્યાં અણમાનીતી રહે કે અણગમતી રહે. હા, તમે મારી દીકરીને પસંદ કરો છો, તમે મારી દીકરીને, તમે બંને એકબીજા સાથે સુખી છો, પણ તમારા બે સિવાય પણ બે પરિવાર જોડાય છે અને અમે નસીબદાર છીએ કે અમને તમારા જેવો જમાઈ મળ્યો. આંટી જરાય ચિંતા ના કરતા. હું છું ને, આ દામિનીને ક્યારેય પણ ઓછું નહીં આવવા દઉં. મારા જીવ કરતાંય વધારે સાચવીશ. હા, પ્રોમિસ. મને ખબર છે કે તમે વધારે જ સાચવશો. કાંઈ વાંધો નહીં, તમે આજે તમારા ઘરે પણ વાત કરી લો. તમે જાઓ છો ને? પાછો મેસેજ આવી ગયો. હા, પાછું કંઈક કામ આવ્યું હશે. અમારે બિઝનેસમેનોને વહીવટ બહુ મોટા હોય ને. એક કામ કરીએ તો હા, ફરી પાછા કામ પતાવતા જઈશું રસ્તામાં અને મારી ઘરે જતા જ આવીએ તો. હાલો મમ્મી, હું આવીશ રાતે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફોન પણ નથી ચાલ ચાલ. આ શું? મમ્મી ક્યારની તને ફોન કરું છું. મમ્મી મને ફોન અને એ બધું રહેવા દે. આ છે કોણ? મમ્મી હું તમને કહેતો હતો ને કે મારી એક ફ્રેન્ડ છે.
અમે લોકો ઘણીવાર અવારનવાર બહાર ફરવા માટે જઈએ છીએ. હા, મારી એ જ ફ્રેન્ડ દામિની. જય શ્રી કૃષ્ણ. હેલો. તો કેમ ઘરે? કેમ ના આવી શકે ઘરે? ફ્રેન્ડ છે મારી. અને આમ પણ હવે તો એ અહીંયા જ રહેવાની છે. હા એટલે તું કહેવા શું માંગે છે? મમ્મી જો વાતને છે ને ગોળ ગોળ ફેરવવા કરતાં સીધે સીધી કહી દઉં. હું અને દામિની એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે નક્કી કર્યું છે કે લગ્ન કરીને અમે લોકો સાથે જ રહીશું હવેથી. આની સાથે? હા, આની સાથે. કેમ? કેટલું ભણી છે તું? હાથ ચોપડી. ના ના, કોલેજ પૂરું કર્યું છે. હવે તું બંધ કર ને. કોલેજ ભણી છે રિયલી. સાચું. હા, સાચું બોલ ને મમ્મીને. શું કામ ખોટું ખોટું બોલે છે? કેટલું ભણી છે? હાથ ચોપડી. તો સાચો તું છે કે એ છે? હું શું? હું ખોટું બોલવા નથી માંગતી. હું ઓછું ભણેલી છું એટલે જેવું છે ને. હા, પપ્પા, બેસો. પપ્પા આ મારી ફ્રેન્ડ છે. મેં મમ્મી સાથે બધી વાત કરી છે. જય શ્રી કૃષ્ણ કાકા. હું આની સાથે લગ્ન કરવા માંગુ છું. હવે બંધ કરે ને તો એક આપી દઈશ. લગ્ન કરવા માંગુ છું? દેખાય છે તને કોઈ આના ઢંગ ડાળા? નથી, કપડાના ઠેકાણા નથી કાંઈ. અને લગ્ન કરવા માંગે છે. મમ્મી અરે પણ આવી રીતે ડાયરેક્ટ બોલે છે કે લગ્ન કરવા માંગે છે એમ. પણ જરીક શાંતિથી વાત કર ને. હવે ઈ એક પહેલી વાર આ ઘરમાં એને અરે લાવ્યો પણ છે. કેટલું ભણી છે એ તો પૂછો તમે એને. સાત ચોપડી ભણી છે. હા શું કહ્યું તો મમ્મી? હા તો નહીં ચાલે. આ ઘરમાં સાત ચોપડી ભણેલી નહીં ચાલશે. શું કામ નહીં ચાલે? પ્રેમ કર્યો છે મેં એને. એની સાથે નાટક નથી કર્યું. તો મને પૂછીને કર્યો હતો પ્રેમ તે? હવે પ્રેમ કરવા માટે તમને પૂછવા આવવાનું મમ્મી? હા જુઓ, હું જાણું છું. અને આમ પણ તમે જ મને કહ્યું હતું ને કે લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે તારી, એટલા માટે તેને અહીંયા લઈને આવ્યો છું. દેવાંગ, મમ્મી નહીં તો કયો કે મને હંધું એ કામ આવડે છે. માની જાય. હા, હું મારી રીતે વાત કરું છું ને. જુઓ પપ્પા, દામિની ઓછું ભણેલી છે પણ છતાંય સંસ્કારી છે, હોશિયાર છે, દેખાવડી છે. હવે બીજું શું જોઈએ છે? હા, તો આમ તો સાચી વાત છે હવે ને. તમે તો ચૂપ જ રહેજો. અરે પણ જો આપણે સંસ્કારી ને વહુ હોય ને, આ ઘરમાં સંસ્કારી વહુ હોય ને, તો આપણું ઘર સારું લાગે અને આપણા ઘરમાં કોઈ દિવસ ઝઘડા ન થાય. અને ભણેલી ગણેલી લાવીશ તો ને. આ દેવાંગ તો ભણેલો છે, તું ભણેલી છો, બધા ભણેલા તો છે. હા તો ભણેલા જ જોઈએ, અભણ નહીં ચાલે. અને કામ તો છે ને માણસ કામવાળા રાખીને પણ કરાવી શકે છે. સમજી ગયો તું? હા, સમજી જ ગયો છું. હા, તમારા મતે મારા પ્રેમની કોઈ કિંમત જ નથી ને? હા, તમને મને લાગે છે કે હા બસ પૈસા, હા વધારે ભણેલા લોકો, હા જ લોકોની જરૂરિયાત છે. અરે પ્રેમ ખાવાની આપી દે. સમજી ગયો તું? ભણેલી ગણેલી એજ્યુકેટેડ હશે ને તો બે પૈસા કમાઈને લાવશે ઘરમાં. અરે હા, અને બધાને તમારી જેમ આખા ઘરમાં જેવી રીતે નચાવો છો બધાને એવી રીતે નચાવ્યા કરશે. એમ જ ને? આ શું બોલે છે? તને કઈ ભાન પડે છે? આમ જો આપણે પણ પૈસાની ક્યાં કોઈ કમી છે. હવે ભલે ને ઈ ન કમાવા જાય, ઘરનું તો ધ્યાન રાખશે ને. અરે ફ્યુચર પ્લાનિંગ જોઈએ કે નહીં? મારે છે ને ફ્યુચર પ્લાનિંગ નથી કરવું. હું છે ને દામિની સાથે લગ્ન કરવા માંગુ છું અને એની સાથે જ લગ્ન કરીશ. એટલે તું અમારી વિરુદ્ધ જઈશ? સાંભળ તું. આમ જો અરે તમે ચૂપ રહો ને. દીકરા એક વાત માની લીધી છે તો પછી આપણું કયું નહીં કરે ઈ. હા, તમે આવા છો ને એટલે જ નથી કરતો કરેલું મારું એ. બાકી ના તો શું કરે? જો બેટા, મેં બધામાં સાઈન કરી નાખી, તું કરી નાખી, એટલે આ બધા કાગળિયા બેંકમાં આપણે આપી દેવી. બેટા શું થયું તને? તબિયત સારી નથી? સારું છે પપ્પા બધું, પણ જુઓ ને આ મમ્મી, સવારમાં મમ્મીએ દામિનીનું અપમાન કર્યું ને ખોટું કર્યું છે. બેટા તને તો ખબર જ છે ને, તારા મમ્મીનો સ્વભાવ જ એવો છે. પહેલેથી એની જડતા છે એનામાં વધારે. તો પપ્પા આમાં હું શું કરું? મારો કે દામિનીનો શું વાંક છે? અરે અમે લોકો એકબીજાને પ્રેમ કરીએ છીએ, વર્ષોથી સાથે છીએ, એકબીજાને ઓળખીએ છીએ, સારી રીતે સમજીએ છીએ. અને ખાસ
આ દામિની છે ને નાના ઘરની છોકરી છે, એવી રીતે ઉછરેલી છે ને કે ક્યારેય પણ કદાચ ઘરમાં કોઈ નાની મોટી તકલીફ આપશે ને તો પણ દામિની બધી જ પરિસ્થિતિને સંભાળી લેશે. મને ભરોસો છે. આટલી સરસ છોકરી છે છતાં પણ મમ્મી બસ આ ભણતર, પૈસા, પોતાનું સ્ટેટસ આ બધું જોવા માંગે છે. જો બેટા ભાગશાળી હોય ને એને દામિની જેવી વહુ મળે, સંસ્કારી, કોઈ દિવસ કોઈ સામે બોલે નહીં. તું જેમ વખાણ કરશો ને બધા એનામાં ગુણ હશે, હું ના નથી પાડતો. અને આપણા ઘર માટે બરાબર જ છે, યોગ્ય જ છે. આવું પાત્ર બીજું ન મળે. પણ તારી મમ્મી સમજવી જોઈએ ને, એ એકવાર ના પડી જાય ને પછી હા નહીં પાડે. તો શું કરીએ? અમે લોકો અમારા પ્રેમને ભૂલાવી દઈએ ને. આખરે ગમે એમ તોય મારા માટે મમ્મીના કહેવા પ્રમાણે દામિની યોગ્ય નથી, અને દામિનીના પ્રમાણે મમ્મી એકદમ પરફેક્ટ છે. દામિનીએ તો એવું કહ્યું છે કે તારા મમ્મી ના માનતા હોય ને તો મારે લગ્ન નથી કરવા. હું રાજી ખુશીથી તારાથી જુદી થઈ જઈશ. તું તારી રીતે જીવજે ને હું મારી રીતે. પપ્પા, આમાં અમારા બંનેનો શું વાંક છે એ કહો ને અમને. બેટા તું તારી રીતે સાચો છો અને તારી વાત બધી બરાબર જ છે, પણ મને એક આઈડિયા આવે છે. જો એમ તમે બે કરો ને તો થાય. આઈડિયા તો ઘણા ચલાવ્યા, પણ કોઈ પણ આઈડિયાથી મમ્મીને હરાવવા અશક્ય છે. અને આખરે ઘરમાં ચાલે છે મમ્મીનું જ. તમે જોયું નહીં, ત્યાં દામિની બેઠી હતી છતાં પણ મમ્મીએ હાથ ઉગામી લીધો. મારી શું ઇમ્પ્રેશન રહી દામિનીની સામે? કંઈ જ નહીં. આખરે એને તો ઘરમાં ગળતા વેત જ ખબર પડી ગઈ કે આ ઘરમાં મમ્મી સિવાય બીજા કોઈનું ક્યારેય ચાલવાનું નથી. એવું કર્યું છે ને મમ્મીએ કે તમે વાત ના પૂછો. તારી મમ્મી જેવી છે એવી જ છે, એમાં હવે કાંઈ સુધારો આવશે નહીં. આપણે હવે આગળ પ્લાન શું કરવો એ હવે આપણે વિચારવાનું. હવે તારી મમ્મીમાં સુધારો નહીં આવે એ તો મને ખબર છે ને તને ખબર છે. બધું તમારા કારણે થયું છે પપ્પા. આ તમારે પહેલેથી મમ્મીને આટલી બધી છૂટ આપવાની જરૂર નહોતી. આ જુઓ ને, ઘરમાં તમે છૂટ આપી એનું શું પરિણામ આવ્યું? અત્યારમાં તો તમે, હું અને બધા જ લોકો, આપણે બધા જ લોકો ઘરમાં એમના હાથ નીચે દબાઈને રહીએ છીએ. મમ્મી કહે પાણી પીવો તો પીવાનું, મમ્મી કહે ઓફિસ જાઓ તો ઓફિસ જવાનું, મમ્મી કહે પૈસા આપો તો પૈસા આપી દેવાના. આ જિંદગી છે પપ્પા કઈ? તો બેટા મને એ વાતનો હજી પસ્તાવો થાય છે. હું આ ઘરમાં છે ને ઘર જમાઈ બનીને આવ્યો હતો, અને ઘર જમાઈ બનીને આવ્યો હતો ને બધી મિલકત છે ને તારા નાનાની હતી. બધું આ કામિનીનું જ હતું, તારી મમ્મીનું હતું બધું, અને બધું એને મળી ગયું. બસ અમારા લગ્ન થયા ને ત્યારની મારી પર રોફ જ જમાવે છે. અને હું એના ઘરમાં હું રહેતો હતો, મારે કોઈ આગળ પાછળ હતું નહીં, એટલે એનાથી મારે દબાઈને જ રહેવું પડતું હતું. પણ હવે જો હું કહું ને એમ કરી દઉં. શું શું કરી શકો પપ્પા? જો તમે બંને છે ને ગમે એને ભાગીને લગ્ન કરો. હા હું કહું છું, ભાગીને કોર્ટ લગ્ન? મેરેજમાં લગ્ન કરી નાખો અને ફૂલહાર પહેરી લો, અને પછી તું લાય આપણા ઘરમાં. પછી ક્યાં જાય તારી મમ્મી? પણ પપ્પા પછી મમ્મીએ કંઈ આમ તેમ ઘરમાં કર્યું તો? અરે થોડા દિવસ કરશે, પણ પછી તો તું કહેશો કે દામિનીનો સ્વભાવ સારો છે, વર્તન સારું છે. એના સ્વભાવથી અને એના વર્તનથી તારી મમ્મી અંજાઈ રહે, અને એ પોતે જ એના મોઢે એમ કહે કે ઓ હોય સરસ હો, મને આ ઘરની લક્ષ્મી આવી મારા છોકરાની પત્ની મળી, એ તો મેં સપનામાંય નહોતું વિચાર્યું. આમ જોતા તો તમારી વાત પ્રેક્ટિકલ પણ છે. આખરે મમ્મી ક્યાં સુધી વિરોધ કરશે? કાયદેસરના કોર્ટ મેરેજ કર્યા હશે એટલે કાયદાની સામે મમ્મીનું પણ કંઈ નથી ચાલવાનું. એ કે તને તો ઘરની બહાર નહીં કાઢી મૂકે, અને કાઢી મૂકે તો હું વિરોધ કરી તમ તારે. કોઈ એવી માં ન હોય કે એના દીકરાને ઘરની બહાર કાઢી મૂકે. એટલે આમ જ કર, હું કહું એમ કરે. અને દામિનીને કહી દે છે કે થોડા દિવસ તારે કડવા વેણ સાંભળવા પડશે, પણ પછી બધું સારું થઈ જાય, અને પપ્પા આપણી હારે છે એમ કહેજે. રાઈટ. થેન્ક યુ સો મચ ડેડ. બસ હાથથી જ આ તમે જે ઉપાય આપ્યો છે અત્યારથી જ તું જા અને કહી દે દામિનીને કે આપણે લગ્ન કરવાના છે, બીજી કઈ વાત સાંભળવાની નથી. ઠીક છે, હું હમણાં જ જાઉં છું.